તો આ જો માજી છે. તો આ મારી આ રતનપરની અંદર એક રસ્તાની બાજુમાં બેઠા હતા અને બધાને કહેતા હતા કે મને લઈ જાઓ, મને આ મારે આ જગ્યાએ જવું છે, મને મૂકી જાઓ. તો હું ત્યાંથી નીકળ્યો અને મને આ માજીએ કીધું કે મારે અહીંયા જવું છે. તો પછી મેં કીધું તમારે ક્યાં જવું છે? તો મને કહે કે મારે જોરાવનગરની અંદર રામજી મંદિરની પાસે જવું છે. તો મેં કીધું વાંધો નહીં, ચાલો તમને હું મૂકી જાઉં. તો મિત્રો આ વાત ખાલી દેખાવ કરવાની નથી કે ના કે સેવા કામ કર્યું છે, આ વાત એક સમજવાની છે. પછી મેં એમને બેસાડ્યા, પછી રસ્તામાં અડધે રસ્તે પહોંચ્યા. પછી મેં એવા એવા શબ્દ એમના દીકરા વિશે કીધા છે ને કે આખું શરીર છે ને ધ્રુજી ઉઠ્યું. તો લગભગ મારા ખ્યાલથી એમનું કેવું એવું હતું કે મારા છોકરો લગભગ એમને મૂકી દીધા છે, કાં લગભગ એમનો છોકરો ગુજરી ગયો છે. તો એ માજીએ સાંભળો શું કીધું કે આની કરતાં હું પહેલાં વહી ગયો હોત ને તો સારું હતું. તો મિત્રો આવા શબ્દ સાંભળીને આખું શરીર ધ્રુજી ઉઠ્યું. પછી હું વધારે કંઈ ન બોલ્યો. તો પછી આપણે રામજી મંદિરની પાસે એક ચામુંડા રેસ્ટોરન્ટ કરીને છે જોરાવનગરમાં. તો ત્યાં મેં માજીને મૂક્યા અને માજી ઉતરા અને તરત જ મારા માથા પર મેં હાથ ફેર્યો અને કે માતાજી તમને સુખી રાખે, હો વરણ થાવ. અને પછી માજી રહ્યા એ વહી ગયા. અને મિત્રો આ વાત ખાલી છે ને કંઈ દેખાવ કરવાની નથી કે ના મેં આવું સેવા કામ કર્યું કે આવું કંઈ, પણ વાત એક સમજવાની છે કે આપણાને રસ્તામાં અમુક માણસો આવી રીતે મળતા હોય છે તો તેમની મદદ કરવી. અને આ માજી રહ્યા સાવ એમની આમ કમરેથી આમ વળી ગયા હતા, સાવ ચાલી પણ નહોતા શકતા. તો રતન પરથી મેં એમને જોરાવનગર જવું હતું, લગભગ જમવા જવાનું કહેતા હતા. તો પછી મેં અહીંયા ચામુંડા રેસ્ટોરન્ટ છે અહીંયા એમને ઉતાર્યા અને આવી બધી વાત થઈ. તો આમાં મિત્રો કંઈ દેખાવ કરવાની કંઈ વાત નથી, પણ ખાલી એક સમજવાની વાત છે કે આવું કંઈ જીવનમાં આવો લાભ મળે તો આવો લાભ એને કરી નાખવો, મેળવી લેવો. કારણ કે આવા નાના નાના લાભથી નથી ને જીવનમાં ઘણો બધો ફેર પડે અને આમ એક મજા, અલગ પ્રકારની મજા આવે એમ. તો બસ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો. બાકી આપણે વ્યૂ માટે આવું કંઈ નથી કર્યું, ખાલી આ એક સમજવા માટે વિડીયો બનાવ્યો છે.